કેમ કન્ફ્યુઝ થઈ ગયા ને? ચાલો વાંચીએ. ધીસ રિંગ ઇઝ મેડ બ્લેન્ક ગોલ્ડ. ગોલ્ડના ટુકડામાંથી રિંગ બની છે અને 4 પ્રિપોઝિશન આપણને ઓપ્શન તરીકે આપ્યા છે. ફ્રોમ, ઓફ, બાય અને વિથ. શું લાગે છે શું આન્સર આવશે? કમેન્ટ બોક્સમાં મને જણાવજો. ચલો જલ્દી. ચલો સમજૂતી સાથે સમજવાનો પ્રયત્ન કરીએ કે ક્યારે ક્યારે શું વપરાય. ફર્સ્ટ ઓફ ઓલ મેડ ફ્રોમ. તો મેડ ફ્રોમ ક્યારે વપરાય? કે જ્યારે મટીરિયલ સંપૂર્ણપણે ચેન્જ થઈ ગયું હોય, જેમાંથી જે વસ્તુ બની એ સંપૂર્ણપણે આમ ઓળખાતી ન હોય એવી રીતે. જો એક્ઝામ્પલ છે, પેપર ઇઝ મેડ ફ્રોમ વુડ. પેપર વુડમાંથી બન્યું છે. કાગળ જે છે લાકડામાંથી બન્યું છે, પણ કાગળ અને લાકડું બાજુમાં રાખો તો ખબર પડે નહીં. સેકન્ડ ઇઝ મેડ ઓફ. તો મેડ ઓફ ક્યારે વપરાય? કે મટીરિયલ જે છે ચેન્જ થયું છે પણ એ વિઝિબલ છે, રેકોગ્નાઇઝેબલ છે, એને તમે ઓળખી શકો છો. ધ ટેબલ ઇઝ મેડ ઓફ વુડ. કે ટેબલ જે છે લાકડામાંથી બન્યું છે, તો લાકડું ને ટેબલ આમ જોઈ શકે કે ના લાકડા ટેબલ તો છે એમ, હે ને? ત્યારબાદ મેડ બાય ક્યારે વપરાય? કે જેમાં કર્તાનું મહત્વ હોય. વુ મેડ સમથિંગ. લાઈક વોટ? ધીસ પેઇન્ટિંગ વોઝ મેડ બાય રાહુલ. કે આ પેઇન્ટિંગ રાહુલે બનાવી છે, એમાં રાહુલનું મહત્વ છે, કર્તાને મહત્વ આપવામાં આવેલું હોય. અને લાસ્ટ મેડ વિથ, કે જેમાં ઇન્ગ્રેડિયન્ટ્સ અથવા ટૂલની વાત કરી હોય, કે ધીસ કેક ઇઝ મેડ વિથ એક્સ. તો ચાલો જણાવો શું જવાબ આવશે હવે આમ? તો ભાઈ જવાબ આવશે મેડ ઓફ, કે જેમાં જે છે ગોલ્ડના ટુકડામાંથી રિંગ બની છે, પણ આપણે રિંગ જોતા ખબર પડી જાય છે કે ગોલ્ડનો ટુકડામાંથી જ બની છે, એટલે ઓફ જવાબ આમાં યોગ્ય છે. ફોલો ફોર મોર.